આપ જોઈ રહ્યા છો એ ન્યૂઝ વલસાડ, હંમેશા સત્યની સાથે। અમારી ચેનલ શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધરમપુર 3 દરવાજા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 392મી જન્મ જયંતિ ઉજવવામાં આવી। છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ 1870માં કરી હતી। મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી, જે પુણેથી લગભગ 100 કિલોમીટર દૂર છે। શિવ જયંતિ એ મહાન મરાઠા શાસક શિવાજીની જન્મ જયંતિ છે। શિવ જયંતિ એ મહાન મરાઠા શાસક શિવાજીની જન્મ જયંતિ છે। શિવ જયંતિ દર વર્ષે ભારતીય સૂર્ય 30 માઘ અથવા ગ્રેગોરિયન 19 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે। શિવાજી મહારાજનો જન્મ ભારતીય સૌર માઘ 30 1551 ગ્રેગોરિયન ફેબ્રુઆરી 19 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો। શિવાજી મહારાજને સૌથી મહાન મરાઠા શાસક તરીકે ગણવામાં આવે છે, જેમણે બીજાપુરની ક્ષીણ થતી આદિલશાહી સલ્તનતમાંથી એક એન્ક્લેવ બનાવ્યું છે, જે મરાઠા સામ્રાજ્યની શરૂઆત બની હતી। 16 વર્ષની નાની ઉંમરે શિવાજીએ તોરના કિલ્લા પર કબજો કર્યો હતો। 17 વર્ષની ઉંમરે રાયગઢ અને કોંડાના કિલ્લાઓ પર કબજો કરી લીધો। શિવાજી મહારાજનું નામ શિવાજી ભોસલે હતું અને તેઓ ભોસલે મરાઠા કુળના સભ્ય હતા। શિવાજી મહારાજે તે સમયમાં સામાન્ય પર્શિયનનો ઉપયોગ કરવાને બદલે કોર્ટ અને વહીવટમાં મરાઠી અને સંસ્કૃતના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું। વાસીઓએ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે ખૂબ જ ભવ્ય એવા કાર્યક્રમનું આયોજન કર્યું અને આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન અવિરતપણે આગળ ચાલતું રહેશે એવી અપેક્ષા બધા જ રાખીએ છીએ। કેમ કે છત્રપતિ શિવાજી મહારાજ એક એવું ઊંચું વ્યક્તિમત્વ છે કે જેમણે માત્ર રાષ્ટ્રીય ચરિત્ર નહીં પરંતુ વ્યક્તિગત ચરિત્રનો પણ વિકાસ કરીને સમાજ માટેના કલ્યાણરૂપી કાર્યક્રમો અને પોતાના વ્યક્તિત્વ નિર્માણ પણ કેવી રીતે કરી શકાય એ પણ કેટલી પણ કપરી પરિસ્થિતિ હોય પણ એ કપરી પરિસ્થિતિની અંદર પણ માણસે સકારાત્મક બુદ્ધિ કેવી રીતે રાખવી અને નકારાત્મકતાને કેવી રીતે છોડવી એનું મૂળમંત્ર ઉદાહરણ છત્રપતિ શિવાજી મહારાજે આપ્યું। એમના જન્મને આજે 392 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, પણ 392 વર્ષ થઈ ગયા હોય પણ આવનારી અનેક પેઢીઓ અનંતકાળ સુધી છત્રપતિ શિવાજી મહારાજનો આ જ સંદેશ હંમેશા માટે લેતી રહેશે અને આ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં અને સમાજને સંગઠિત કરવાના ઈશ્વરીય કાર્યની અંદર છત્રપતિ શિવાજી મહારાજનું કાયમ માટે એક ખૂબ મોટું યોગદાન રહેવાનું છે। તો એમનું જીવન ચરિત્ર વાંચીને એમના જીવન વિશે સમજીને એ જ પ્રકારનું અનુકરણ અને વર્તન આપણે કરી શકીએ અને સમાજનો પ્રત્યેક ઘટક આ જ શિવાજીના ચરિત્ર સાથે જોડાય એવી અપેક્ષા ઈશ્વરના ચરણે પ્રાર્થના કરું છું।